भाई कड़ी नहीं खाए, भाई कड़ी खाया है? नहीं खाए बपोर पापा होता है। आज नहीं जाता। હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 અને તમારા ભાઈએ વ્લોગ ચાલુ કરી નાખ્યો 12:30 અને દેખો તમારા ભાભી બનાવે છે આજે વઘારેલું દહીંનું રાયતું। ઓકે બરાબર ને? બનાવવાનું તો શું કહેવાય, શું બનાવવાનું તો બીજું શાક બનાવવાનું તો ભૂલી ગયો, સેવ ટમાટાનું શાક બનાવવાનું તો પણ મેડમને ભાવતું નહીં, એટલે કે હું દહીંનું રાયતું બનાવું કીધું બનાવી નાખો ને ગઈકાલે મેં દહીંનું રાયતું જ પાછો ખાઈને આવ્યો। ખબર પેલા હોટલમાં જઈએ દઈએ હા તો દહીંનું રાયતું જ ખાધું હતું ને, દહીંનું રાયતું ને પરોઠા। કાલ રાતે શું કહેવાય જમવા ગયો હતો ને એક જગ્યાએ થૂરના પાટીએ હોટલ હે ને, રિયલીમાં એટલું ખરેખર મસ્ત હતું, મૂડ આવી ગયો। હોટલનું નામ શું હતું, કર્માવત ધાબા કરીને હતો, તમે ખાધો ખાલી કોમેન્ટ કરજો, મસ્ત ટેસ્ટ સારો હતો। તળીને હાલે આપણે જેમ રોટલી નહીં તળી નાખતા, જે પેલો પરોઠો તળે એ તળી અને હાલે દહીંનું રાયતું હાલે ને કઢી હાલે ને ખીચડી હાલે, એકદમ દેશી સ્ટાઇલનું, સારો ટેસ્ટ સારો હતો, પણ તેલ ખૂબ હતું પરોઠામાં, અતિશય તેલ હતું, રેગ્યુલર ના ખવડાય। તો ચલો ચલો તમારા ભાભી રોટલી બનાવી, સવિતાબેન દહીં બનાવી છે। સવિતાબેન જો તમારા ભાભી અને આ શું કહી દેખો શું કે रात होटल में खाए ना, ये होटल पर आज मजा ले जा, मजा ना बाड़ी जाए। જઈ રાતે કે હોટલમાં ખાઈને આવ્યા, હોટલમાં મને લઈ ગયા, તો તારે એર્યું ખાવું હોય, પરોઠો ને દહીંનું રાયતું ખાવું હોય? ઓહો, તો તારે એકલું તેલ વાળું હતું, ટેસ્ટ સારો હતો પણ તેલ વધારે હતું અંદર, ટેસ્ટ નો ડાઉટ બેસ્ટ હતો, મજા આવે એવું ખાવાનું હતું, પણ જે પરોઠા તેલમાં ને ઘીમાં બે તળીને આવતા તો ઓપ્શન હતો, પણ અંદર ઘી બી વધારે રહી જતું હતું, તેલ બી વધારે રહી જતું હતું। હોટલનું તો ખાધી તો હે ને, લઈ જવું તો ये तो दही नहीं तो खायो मुँह દહીંની તો ખાય વાળી તો ખાવું હે, खाऊ है। દહીંનું રાયતું કઢી। हाँ ઓહો કોઈ નોડી શું ઈચ્છા થઈ, દહીંનું રાયતું હાલ બપોરે ખાય ને વજે ખાય, તો ચલો પહોંચે હા ઓકે ચલો સેટિંગ થાય તો આજકાલમાં સવિતાબેનને ફરીથી ખાવાની ઈચ્છા હતી તો આપણે લઈ જા હતી આગળ ફરીથી, મસ્ત હતું જમવાનું, પેટ ભરાઈ જાય એવું હતું। ચલો તમારા ભાભી બનાવે ખાવા ખાયેલું ખાવા ખાઈને મળું। તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 4:30 અને હવે અમે કરીએ છીએ હેડશૂટ, અને હેડશૂટના અંદર બી કેવો રોલ હે, શું લઈને આવી, શું હાથમાં? હા હાલ તો મને તો ખબર હે, એક તો હાલે કાલે એ આઠો ગાળી મોઢામાં ગાળીને ખવડાવી બોલવાને, ગંદે એક નંબરની મસ્ત। આ મેલ આવી તું ના પાડતી હતી ખબર હે બકા, તો વડે કે આ કે મોબાઈલ પાછળ હે, આ વડે કે મને ભાવતું નહીં, પણ મેં મારી પસંદથી લીધું મસ્ત આઈટમ, કેવું મસ્ત ને, ચામાં ખાઈને મજા આવી, ચા પીવી પણ ચા પીવાની ઈચ્છા હતી પણ પહેલાં થોડું હે શૂટ પટાવી દઉં, ભાઈને 4 વાગે રીલ આપવાની છે, શું કહ્યું ચાના લેવા દેવા। આ પિસ્તોલ બેકાર નીકળ્યા ફરે રિયલીમાં, અચ્છા આ પેલા ડીમાર્ટમાંથી ડ્રાયફ્રૂટ લાવીને એટલું બકવાસ નીકળ્યું કે વાત જવા, તો બધા પૈસા કોઈ કોમના નહીં જુએ। આ પિસ્તો જોજો ખાલી, હવે પોલિયો થઈ ગયો ને એવો લાગે, બધા ખરાબ થઈ ગયા। વિડીયો તો બરોબર એ તો હા એ વાત સાચી, હવે ડ્રાયફ્રૂટ માટે કે બીજી સારી દુકાનમાંથી લીધા, મને પિસ્તા ખૂબ ભાવે, પણ આ ફરે મને મજા હરમ એટલે હરમ નહીં, મારા જેમ ડ્રાયફ્રૂટમાં પિસ્તા કોને વધારે ભાવે ખાલી કોમેન્ટ કરજો। તને શું ભાવે? તને સમોસા હાલ છે હાર્યું સેતોના શું હાલ છે? ના બકા એઠું નહીં ખાતો આપણે એ નહીં ખાવું, મુझे जबरदस्ती खिलाया जा रहा है। ए फाटी ખાવાનું નહીં થતું, આજ ખાવાનું નહીં થતું। पापा होता है। પાપડી રાજભાઈ હોય તો આખી ટી શર્ટ ફાડાય, આ ટી શર્ટની હાલત જોજો ખાલી જેવી થઈ છે, આ વોટ ઉપર જેવો ઘસીને લીધું હતી, ગેરેજ પહેરવા વાળે કાઢવા દે આ જા લઈને હેડ બટા ચપ્પલ લઈને આય, ચપ્પલનું શૂટ કરવાનું બોલો। એક જોડી બહુ થઈ ગયા ચપ્પલ, તો આ ફટા જો એ બાર તૂટેલા જ છે, એવું હે મસ્ત કોમ થઈ ગયું જો કોમ થઈ ગયું, અમારે તૂટેલા ચપ્પલનું શૂટ કરવાનું તો, અને તૂટેલા ચપ્પલ જ છે પાછા જુઓ ખાલી। લો ચલો થોડું સાફ કરી દે વ્યવસ્થિત, અને મન માસી મારશે ચપ્પલ, તો ચલો શૂટ બૂટ પતાવી દઈએ, થોડી વાર તમને મળીએ તો ચાલે કન્ટિન્યુ સવારમાં।
હવે ને ભૂલી ગઈ અમે તને ચો યાદ રહે મગજ વગરની તમારે રામ કરી ભૂલી જાઓ હા મારા ફૂટ્યા મિત્રો તમે મતલબી માણસ ને દેખ્યો મતલબી માણસ તમે ખાલી બતાવો ખાલી જે હોય ખાલી એનું મોઢું બતાવો આ જુઓ આ મતલબી માણસ જોઈ લો તો આ ના કોણ ના મતલબી નહીં જોતો મતલબી તો હું છું બસ મમરા ખાવા માટે માણસે બોલો કેવું કર્યું આ સિંગ હાલ વિડીયો ચાલુ કર્યો ને સિંગ નોખી ચવાણાના અંદર બાકી એ જો ખાલી એના અંદર એને કેટલી બધી સિંગ નોખી ખાલી જુઓ મતલબી ઓ મતલબી લે ફટાફટ કરજી લે ભાઈ દહેણું દળાવા જવાનું છે દહેણું દળાવા જવાનું છે ને તે ભાઈ બજારમાં આવવું તારે મોટા ફાઇનલ શું કહો અમે આમ દેખો દૂધ એને મારા ઉપર રેડી નો શું હોય તો તારી દૂધ રેડે રિસ્પેક્ટ ફોર દૂધ ખબર પડી એટલે આજે અડજે ફટાફટ ચા તો ચલો આ ચવાણું કરીએ ને તો ચવાણાની અંદર સિંગ ખાવાની એકદમ વધારે મજા આવે કેટલું ચવાણું ખાલી એક થેલી ચવાણું હતું ને એક થેલી પૌવા તમે સિંગ જેટલી નો છે 1 કિલો સિંગ નો છે સહિતા બેને 500 મંગાવી તમે 1 કિલો લાવી તો એ લગભગ હાલ ચવાણું પડી સિંગ બધી વેણી ખાઈ ગયા પણ મજા આવે હલકે 1.5 કિલો ડોકર શું કહેવું તો ચલો એમાં એવું કોઈ મોટું કારણ નહીં અમારે શું બધું ફેમિલી થોડું રાક્ષસના આંટી બિલોંગ કરે છે બરાબર ને એટલા માટે ઓકે તો ચલો ચા ચવાણું કરી દઈએ થોડા ઘણો નાસ્તો કરી લઈએ નાસ્તો કરી અને પછી આપણે જવાનું છે દહેણું દળાવવા દહેણું દળાવીને આલી ત્યાં આલીને દહેણું ત્યાં મૂકી દઈશું ત્યાંથી આપણે ભાઈ જઈશું બજારમાં ફરીથી તમારા ભાઈને એક બીજો મોબાઈલ આટ લેવાનો પેલો દુકાનવાળો કે મારા જોડે મસ્ત આવેલો પડ્યો છે તો કીધું ચલો જોતાઈએ તો મને OnePlusનો મોબાઈલ મારા પાસે ફૂટી ગયો ને અને મને OnePlusનો મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલ વાપરવો હોય ને તો મને OnePlus જ સૌથી બેસ્ટ લાગે એમ તો ભાઈ OnePlus પેલા ભાઈ જોડે આવ્યો તો કીધું ચલો વ્યવસ્થિત કન્ડિશનનો હોય તો લઈ લઈએ ઓકે શું લાવ ફોન તારો ચો પડ્યો હે કયું પડી ગયું ચા હે પછી લાવું હેડો તો ચલો મિત્રો ચા પી લઈએ સહિતાબેન હા બોલો ચા શાંતિ હે ને આ બળ્યો લે યાર હું તો ચલો ચા પી લઈએ ચો પડ્યો તારો ફોન પેલા પર પડ્યો ચોય કોણે પીવો ને પછી લાવીએ હમણાં હે અરે હમણાં હે તો ફાઇનલી મિત્રો ચલો તમારો ભાઈ જાય છે બજારમાં તા ભાભી ઘરે છે ઓકે ઘરે રે તું ઘરે રે ઓકે શું કરું દહેણું લઈને જવાનું હે હા લઈ જઈએ ચલો પણ યાર મને પબ્લિક ઓળખશે કે ભરતભાઈ તમે ઇન્ફ્લુએન્સર છો ને ભરતભાઈ ખાવા ખોઈ દૂધ નહીં ખાતા કે ભરતભાઈ તમે ઇન્ફ્લુએન્સર છો ને ભાઈ આ દહેણું લઈને જતા હોય તો કેવો લાગ્યું યાર હું આપો ગમે તેવો રહ્યો ખાવા તો જોવું જ વાત છે હા દહેણું પણ તો એના જે શૂટ થતું હોય શૂટ થાય બકા એવું જરૂરી નહીં તો તારે હું મમ્મીને પૂછું મમ્મીને શું કહેવાનું થાય જોવું સવિતાબેનનો શું જવાબ આવે સવિતાબેન અવાજ બંધ કરજો ખાલી 2 મિનિટ અર્જન્ટ વાત છે મારે ડિસ્કસ કરવી છે તમારાથી ટીવી હું ઇન્ફ્લુએન્સર શું કે હા હું ઇન્ફ્લુએન્સર હા શું હું કે ઇન્ફ્લુએન્સર કે પહેલાં તો હા તો બોલતા ના આવડે અવાજ ચાલુ થઈ જાય શું કે એમ બોલ ઇન્ફ્લુએન્સર ઇન્ફ્લુએન્સર હા હા થોડું આવી ગયો 80% જો બરોબર હા. હું એમ કહું કે હું ફેમસ છું બરોબર હા. એટલે હવે હું દહેણું લઈને જઉં તો હું કેવો લાગુ સારો લાગુ કોક સારું લાગે માનસી આ દહેણું દળાવવા માટે તો. કોક એમ કે ભરતભાઈ દહેણું દળાવા જોઈએ કેવું લાગે ભરતભાઈ તો શું મોટા મોટા વકીલે દળાવવા જોઈએ સવાલ નથી એવું હે હા પણ સારું લાગે એમ કે એટલે તમે બે ચાર કલાક તો ઘર લોરું તો હું તો બદલા લેલું બે માંથી કોને લ્યો એ વાત સાચી કરી તો કઈ વાંધો નહીં ચાલો વધ્યા છે બેચાપુરા વાળો તમારા આજુબાજુ કોઈ વ્યવસ્થિત ઘર હોય સારું તો પ્લીઝ મને કોલ કરો અને મને લઈ જાઓ આ સોસાયટી એમથી શું કે હા નહીં કીધું હા તો ચલો મિત્રો જઈએ હવે બજારમાં દહેણું હા દહેણું આપી અને પછી નીકળી જશું શું કહ્યું આટલું ઓટું ચમ બોલે એ જો કોણ આટલો બધો ફોન કોને લાજી ગયો હવે તો બોલશું કઈ ઓકે ભૂલથી તો ઘણું બધું થઈ ગયું મારી જિંદગીમાં આ કદાચ થાપો છે મારે રબડતું શરીર સમજે તો મને તારી શું ચટણી રોટલા ખવડાય ભાઈ કઢી નહીં ખાય ભાઈ કડી ખાય નહીં ખાય બપોર સંડાસ પડી જ છે જતા રહેજો અલ્યા તારી તો
પાડી. ભાઈ તો આ ડીજાવ કરે ડીજાવ કરે ચપ્પલ ડીજાવ કરે પેલું કરશી, શીખવાડ આલશી, ને શીખવામાં આ તે કઢી ની બપોરે જ વઘારેલું દહીં ગાધું એટલે કઢી જ છે એક જાતનું વઘારેલું આ તો દહીં મારે બીજું કોઈ ખાવું નહીં, હું નહીં ખાઉં તો પછી તમારે જે બનાવું. હા તો ભાઈ આ નહીં ખાય આપણે બે માટે બનાવજો આ તો બનાવી તો દેજો. શું બનાવે પણ તમારે હા? બે ભાઈ? તો તારી આ ટોમેટોનું શું? કઢી માર નહીં ભાઈ તમારે કઢી ખાવી જ ખાજો મારે ટોમેટો છે. સમજી લો કે કઢી ઘરમાં હશે ને તો તારો ભરત નહીં હોય આ તો વધી આ પડ્યું. શું આવડી એ તો રહેજો. હા તો હું તો જાય બરો તમે તમારે કરી નાખજો કહો હતો નહીં બરોબર એટલે હું તો આ ઘઉં દળાવવા જાઉં છું એની એમ ખાઈ લેવું રોટલા કરી તો તારે શું કહેવું પિંચુભાઈ હેપી બર્થડે લો હેડો તો ફાઇનલી મિત્રો બજારમાં ગયા હતા બજારમાંથી ફટાફટ એટલે થોડી વાર થઈને પાછા આવી ગયા અને દેખો ત્યાં વ્લોગ જ શૂટ કર્યો ને તો ખાલી ઓનલી ફોર એક ભાઈને મળવાનું હતું અને લેવાનો તો મોબાઈલ સવિતાબેન અવાજ બંધ કરો ને પ્લીઝ બરોબર તો મોબાઈલ લેવાનો તો મોબાઈલ તો જોવા ગયા પણ બરોબર હતો ને હા દેવાનું મૂકી જ દો અમે બાજરીને ખાલી લોટ ચડો દળાવ ખાલી જુઓ કેટલી વાર હેડ છે 2 વારમાં પટી જાય વધારે ના દળાવ બાજરીનો લોટ હા તાપશે ને, હાલ તાપનો તો રોટલો, બાજરીનો રોટલો ખવાય. ખાવાનો મજા આવે બાજરીનો રોટલો ચા ખાવાની સવારે વહેલા બનાવજો મસ્ત તો હવે મોબાઈલ મગજમાં બેઠો ના એક ભાઈને મળવાનું તો મળેલ તું ફટાફટ આમ ભાઈ ફટાફટ દયાણું થઈને પાછા આવી ગયા ઓકે અને ટાઈમ થઈ ગયો છે 7:30 સહિતાબેન ફોડે છે લસણ શું બનાવવાનું જમવાનું હવે જમવાનું તો એક ક્યાં કઢી ખાવી, એક ક્યાં ડુંગળી આપણા સેવ ટામેટાનું શાક જે ખાવું. જે બનાવું બનાવી દો કાઢી તો મગજમાં નહીં બે હતી તો ચલો મિત્રો થોડી વાર રહીને મળું મસ્ત મોટો મોટો ધોઈ તો ચલો મિત્રો વાગી ગયા છે 9:15 અને હવે અમે બેસી જઈએ જમવા માટે જમવામાં આજે બનાવી છે બાજરીનો રોટલો આજે બાજરી દળાઈને લાવ્યા ને હવે બાજરીનો રોટલો બની ગયો મને ઘઉં કરતી વધારે બાજરીનો રોટલો વધારે પસંદ છે તને મમ્મી તને પણ વધારે ખાતો થોડો ગરમ પડે તો ચલો બાજરીનો રોટલો બટાકાનું શાક ડુંગળી ખાઈ લઈએ મજા પડી જાય આજ ખાવાની મજા પડી જાય રિયલના અંદર ચલો ચોજી પેલી વેર ગઈ વેર આંસુ વેર ગઈ તો ચલો મિત્રો જમી લઉં તો ફાઇનલી મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસ ને કાલે વ્લોગનો એન્ડ આપવાનું તમારો ભાઈ ભૂલી ગયો હતો નતો હાલ્યો. તો તારી ચાલ્યો તો હાલતો તો. અને કાલ થોડો નિયમ કર્યો કે બહારનો નાસ્તો કરવાનું બંધ છે હવે બરોબર હે તે બહારનો નાસ્તો કરવાનો બંધ થઈ જાય ને અમારે તો સમજી લો કે અમારા ઘરનો નાસ્તો સવારમાં બંધ થઈ જાય તમે ચા પીવા ના પડે, હું તો બનાવું. તો ચા સિવાય પણ બીજો કોઈ ઓપ્શન છે કે જે ચા નહીં પીતું હોય એ ઘરનો સવાર તો કોઈક નાસ્તો તો કરતું છે પૌવા પડ્યા? હા, પૌવા હા? પડ્યા. હવે તો નહીં ભાવતા એટલે ચા તો થોડો ચાલે ચા મેં બંધ નહીં કરી બે મોટા બોલો છું, કાલ તો હું ઊંઘડી બોલતા. એટલે સવારમાં થોડી તો ચાલે નાસ્તા માટે આખો દાડી નહીં અને આખો દાડી આપણે જો ચા પીએ ખબર હે તમે તો બે ટાઈમ પીવો, હમણાં જે નવાણું બનાવ્યું એટલે તો શું બનાવ્યું ચવાણું હું 99 બનાવ્યું બનાવ્યું. આ હમણાં ચવાણો બનાય તું નહીં પી હું છે ના પાડું, હું નહીં પીતી, હું તો પીવું કોક. તમે બનાવરાવો તો પીવું, બાકી હું નહીં તો પીતી. તારે વચ્ચે ચાના કારણે અમે ચવાણું બનાવવાનું બંધ કરી નાખ્યું તું ચા વધારે પીવડાય કે એટલા માટે હે આ મારા બાઈના કારણે હા તો નહીં, નકર બાજરીનો રોટલો બનાવો, દહીં મસ્ત ચટણી. અમારા બાઈના કારણે અમારા બાઈના નાસ્તા વધારે ભાવે કે બહારના એટલા માટે એ બાય તો બહારના નાસ્તા શું હોટલનું ખાતી નથી મારા ભાઈ. તો તારે આવું શું કહેશે તું? એટલે વિડીયો ચાલુ હોય ને નહીં ખાતી બાકી ખાય બરોબર કે વિડીયો ચાલુ હોય કે ના ચાલુ હોય, ઘેર ચટણી ને રોટલો ખાવા સારો પણ બહારનું ખાવું ખોટું. એ વાત સાચી ખાવા પડી અમુક માણસો તમે માટે બહારનું કહો છો ને એટલે ભટકાયા બેસી વાર લાગો છો. તારી કોઈ ભેજ જેવું કોણ લાગે હું લાગુ બે. કે અમુક માણસો લાગે હું લાગુ કે અમુક માણસો લાગી તારી હા ત્યાં હા નકર બે બહારનું નથી ખાતા પણ શરીર જોજો. એ વાત સાચી પથ્થરને પાટો પેલો તો પાણી નીકળે. શું મેલાય પથ્થરને પાટું પેલો તો પાણી એટલે ગાળે. મેલજે આ પત્તા દિવાલને મેલજે પાટો કોણે જથી આવે જવું એ તો કહેવત છે. કહેવત છે વાળી. તારે તું કોના પાટો મેલાય તું કોકને પાટો મેલાય ને તું ભોય પડે એમ ચાલ જો કે ખાયલા આ બેઠી જો કે આરામ પર જો કે આરામ મોડ ઉપર ચાલી જો આ જો આરામ મોડ ઉપર જો બેઠો આયા તો ચલો મિત્રો શું કહેવાય શું બનાવવા નાસ્તામાં બોલો જે ખાવું. મમ્મી મોમ્સ કંઈક મેનુ છે તમારી જોડે પૌવા પડ્યા? મેનુ છે મેનુ પૌવા પડ્યા છે પાસ્તા પાસ્તા તો નહીં ખાવા પૌવાય ભાવતા નહીં એટલા બધા કોઈ તો કોઈ નહીં તાર કાલ લાયા વળી પૌવા પૌવા. એક કામ કરો આજના દાડી નાસ્તો કરો બરો કાલથી આપણે શેડ્યુલ ઉપર ચા બનાવો ને ચવાણું ખાઈ લો, વળી બીજું શું નાસ્તો? એવું છે તો
ચલો વાંધો નહીં, ચા મસ્ત બનાવી દો, ચવાણું ખાઈ લઈએ. કાલથી આપણે એક કામ કરીએ, રોજનો સોમથી શનિવાર સુધીનો કોઈક શિડ્યુલ કરી નાખો, મસ્ત ભાખરી ચા ને એવું બધું અલગ અલગ. હા, રોજ ભાખરો નથી ભાવતો. રોજ ભાખરો નહીં, આમ અલગ અલગ શિડ્યુલ કહું તો સોમથી શુક્ર શનિ સુધીનું, રવિવારના દિવસે 12 રજાના દાડે. બરાબર? ઓકે. રજા દાડા તમે બહાર જાઓ, બાઈ તો બેઠું બહાર જાય છે. તારી સુધી તો તારે ચો જાવ, તારે ચો જાવ, બોલ વાત કરે ચો જાવ હે, બાઈ તો ઘરની ઘેરે જ હોય છે. તો ચો જાવ છે એમ બોલ, ખાલી બોલ. તો જાઉં ને. તો તારે ના ચારે જાવ, મોડી ચારે જાવ, બોલો. તો ગોવડી ના રહે. આ પેલું પહેલા ઘરનું કરો. હા, એ કરીએ ઘરનું એ કરીએ, હેડો. ઓકે અરે, ઓકે સવિતાબેન. ગજબ. ઓકે, તો ચલો મિત્રો, આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ઓકે. આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો મસ્ત લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી અમારા નવા વ્લોગ આવે તો તમને ના જોવા મળે. જોવા મળી જાય. ઓકે, તો ચલો સવિતાબેન હા, બોલો. bye, bye. હા, Bye, bye, bye. ઓકે, બાય બાય.